છો મિત્રો, તમે બધા મજામાં છો? આજે રવિવાર છે અને રવિવારના દિવસે થોડોક ટાઈમ કાઢી અને હું આપણે સંતરામપુરની અંદર જે ટાઈપ રાઈડ નીકળે છે એની અંદર હું જોડાયેલો છું અને એની આજે અમે મુલાકાત માટે આવ્યો છે. કયો વિસ્તાર છે હું પણ આજે નવો છું એટલે મને ખબર નથી, તો મજા આવશે રાઈડની અંદર. અને રાઈડની અંદર અમે નીકળી ગયેલા છે. આઈ થિંક માનગઢ વિસ્તારની અંદર અમે આવેલા છે. માનગઢ વિસ્તાર જે છે બહુ મસ્ત ફેમસ જગ્યા છે. પાછળ લોકેશન તમે જોજો. અને અમારું જે ગ્રુપ છે, ગ્રુપની અંદર મોટાભાગે બધા અલગ અલગ જિલ્લાઓમાંથી જોડાયેલા છે. તમે હજુ છે અત્યારે GJ6 બહુ મોટું ગ્રુપ થઈ ગયેલું છે આજે, અને ગ્રુપની અંદર બહુ મસ્ત વાતાવરણ હતું. જો આટલા બધા મિત્રો અહીંયા જોડાયેલા છે, ઘણા બધા, અને બહુ મસ્ત વ્યૂ આવેલો છે. બહુ મસ્ત વ્યૂ છે. આઈ થિંક વ્યૂ ખૂબ સારો છે અને મજા આવે એવું છે. તો તમે બી સંતરામપુરની રાઈડની અંદર જોડાવો અને મજા આવશે ફરવા માટે. બનાવી રહો બ્લોગની અંદર. હમણાં કલર્સ વાળા રીલ બનાવી હા, તો ના ચાલે. મહાદેવ મંદિર હે. નથી રમવું. મિત્રો, તો અત્યારે આપણે બીજા લોકેશન પર અત્યારે આવી ગયા છે. આપણે હાલ જે પહેલું લોકેશન હતું તે અહીંયાથી આપણને પહેલું જે લોકેશન હતું અહીંયા હતા આપણે. હવે ત્યાંથી અમે આખું જે ખેડાપા ગામ છે, આખું ગામ ફરીને આમથી રહી અને બાઈકો આવે છે એ રસ્તે અમે ઠેઠ અહીંયા આવી ગયા છે. અત્યારે અમે અહીંયા છીએ. મસ્ત નજારો છે. આખું રાઇડર ગ્રુપ અહીંયા આવી ગયું છે. સુનિલ સર બી પધારી રહ્યા છે અહીંયા. આખું રાઇડર ગ્રુપ આવી રહ્યું છે અહીંયા. બધા મજા કરે છે. ગ્રુપની અંદર તમે બી જોડાઓ, મજા આવશે. નેક્સ્ટ સન્ડે તમે બધા જોડાજો, ફરવાની બહુ મજા આવશે ચોમાસાની અંદર. અત્યારે આ નદી કિનારે કડાણાનો જે ડેમ છે, ડેમનું જે પાણી ભરાયેલું છે નદી કિનારે અત્યારે આપણે છીએ અહીંયા. મસ્ત વ્યૂ છે, તમે બી જોડાજો. ચલો મળીએ નેક્સ્ટ લોકેશન પર. આની અંદર આપણા ફેમસ રાઇડર એવા ગુજ્જુ રાઇડર બતાવું તમને. આ છે ગુજ્જુ રાઇડર, જે હિંમતનગર બાજુના છે. ફેમસ રાઇડર છે જે આપણા ગ્રુપના જોડાયેલા છે. ફ્લોર તો આવશે. ફ્લોર આવે છે. હા, ના ચાલે ને. તો મિત્રો, અમે ખેડાપાની અંદર નદી કિનારે છીએ, પણ નદી કિનારે કંઈક મને નાના નાના શંખ દેખાયા. એ શંખ હું તમને બતાવું તો તમે ધ્યાનથી જોજો. ઘણા બધા શંખો છે, નાના નાના શંખો છે નદી કિનારે. જો ઘણા બધા છે. અને સાથે સાથે આપણને આ ચીપલા પણ છે. જે નાના હતા ને આપણે તો પેલું અત્યારે લૂડો ગેમ જે આવી છે ને, લૂડો ગેમની જગ્યાએ આપણે 4 કૂકી આની બનાવતા હતા. ખબર છે ને તમને? હા, મસ્ત છે. જુઓ, ચીપલા કહેવાય. લોકેશન બહુ મસ્ત છે, તમે આવો ફરવા. સુનિલ સર બેઠા છે અહીંયા આરામપા. તમામ મિત્રો પોતપોતાના ફોટોગ્રાફ લઈ રહ્યા છે. બધા અત્યારે મસ્ત છાંયડો છે આંબલીનો, અને આંબલીના ઝાડ નીચે ઊભા છીએ. સુનિલ સર પાણી પીવડાવો છો તમે?
આ ઘરમાંથી આપણને પાણી મળે છે પીવા માટે. સુનિલ સર આપણને પાણી પીવડાવ્યું. પાછું કાઢવું પડે યાર ચશ્મા. કેવું લાગે છે? હલો પાણીમાં તેલ હોય. આ રસ્તે આપણે જવાનું છે. આજે આખું રાઇડિંગ ગ્રુપ તિયારીમાં લાગી ગયેલું છે. મજદૂરીમાં લાગી ગયું છે આખું રાઇડિંગ ગ્રુપ. એટલે બંને બાજુથી હરકું હરકું ખેંચવાનું એમ. તો મિત્રો અત્યારે અમે નેક્સ્ટ સ્ટોપ પર આવી ગયા છે, નેક્સ્ટ સ્ટેશન પર આવી ગયા છે માનગઢ હિલ્સ, જ્યાં અત્યારે અમે રેસ્ટમાં છીએ. રેસ્ટ માટેનો અહીંયા સરસ મજાનો માનગઢની ઉપર એક રૂમ આવેલો છે, જેની અંદર આપણે અહીંયા રહેવાનું છે. અને સરસ મજાની જે સુવિધાઓ છે અહીંયા રેસ્ટ માટેનું છે, જ્યાં આપણે રેસ્ટ કરી શકીએ છીએ. આનો ચાર્જિસ હશે તે આપણને ખબર નથી કેટલો ચાર્જિસ છે તે. આ પ્રમાણે છે રહેવા માટેની સુવિધા, જમવાની સુવિધા છે, ઉપર રહેવા માટેની છે. સરસ મજાનું લોકેશન છે. બારીએથી મસ્ત પ્રમાણમાં વ્યૂ છે. માટસાબ કઢી આલુ રોટલો આવે એટલે રોટલો આલો. હા, આનામાંથી હું કાઢો પછી તેલ 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 એવું મોઘું જતું હે ને. મોગું છે આ હેલું બીજું હોય આનું હોય બરાબર. અમે માનગઢ બાજુ ગયા હતા અને માનગઢ બાજુ રસ્તામાંથી ઉતરતા મવડીનું ઝાડ દેખાયું અને મવડીના ઝાડ નીચે દાદા અને દાદી સરસ મજાના દોડીને દોડી છોલતા હતા અને એમાંથી આવું નીકળે છે આ. અને જેમાંથી તેલ નીકળે ને, તેલ નીકળે. આ તેલ ખૂબ મોંઘું જતું હોય છે. અને શરીર માટે ખાવા માટે ખૂબ જ સારું એવું કહેવાય છે. સાહેબ આપણે વાગેલું હોય પછી આપણે શરીર દુખતું હોય એમાં આગું સારું એવું. તો આદિવાસીનો તેલ કહેવાય. હા, સરસ. હો.